નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હેલો ડોક્ટરની સાથે હું છું લવલીન. હેલો ડોક્ટરમાં હું રોજ એક નવા મુદ્દા સાથે આપ લોકોની સમક્ષ આવી રહી છું. આજે મુદ્દો લીધો છે ઓબેસિટીનો. અત્યારના સમયમાં સ્થૂળતા એટલે કે મોટાપા એ ખૂબ જ ગંભીર સમસ્યા થઈ ગઈ છે. ન માત્ર મહિલા અને પુરુષો પરંતુ અત્યારના સમયમાં બાળકો પણ એ પીડાથી પીડાઈ રહ્યા છે, કારણ કે મોટાપો એ વધારે જોવા મળી રહ્યું છે. અને એટલા જ માટે એક વખત જો કોઈ પણ વ્યક્તિને ઓબેસિટીની તકલીફ થઈ જાય છે એટલે પછી એને અલગ અલગ પ્રકારની તકલીફ જોવા મળતી હોય છે અને તેના થકી અલગ અલગ રોગ પણ એને થઈ જાય છે. અને એટલા જ માટે આ મુદ્દે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે કે ઓબેસિટી કઈ રીતે થાય છે, ઓબેસિટી જે દરમિયાન થઈ જાય છે ત્યાર પછી શું કરવું. મહત્વની વસ્તુ એ છે કે જે દરમિયાન કોઈપણ વ્યક્તિને સ્થૂળતા એટલે કે મોટાપા આવવાની શરૂઆત થઈ જાય પછી એની સાથે સાથે વ્યક્તિને અલગ અલગ પ્રકારના રોગ પણ થઈ જતા હોય છે. બ્લડ પ્રેશરથી લઈને ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ જતી હોય છે. પરંતુ અત્યારના સમયમાં સ્થૂળતા એ જે રીતે જોવા મળી રહી છે, દર ઘરમાં એક વ્યક્તિ એવું હોય છે જે ખાસ કરીને ઓબેસિટીથી પીડાઈ રહ્યું છે. પરંતુ ઓબેસિટીમાં અમુક લોકો ઓપરેશન પણ કરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે આયુર્વેદિકમાં પણ ઓબેસિટીને લાગતા પ્રશ્નો છે, એટલે કે આયુર્વેદિક થકી પણ તેનાથી ઈલાજ થઈ શકે છે, સારવાર શકે છે. પરંતુ કઈ રીતે એ પણ આજે જાણીશું. આજે સમગ્ર મુદ્દે પણ ચર્ચા કરીશું અને ઓબેસિટીને લાગતા પ્રશ્નો અને ખાસ કરીને જે રિસ્ક ફેક્ટર, કારણ કે ઓબેસિટીમાં સૌથી વધારે રિસ્ક ફેક્ટર જોવા મળતું હોય છે. જે દરમિયાન કોઈ પણ વ્યક્તિને સ્થૂળતા એટલે કે મોટાપું થઈ જાય છે ત્યારબાદ એક બાદ એક એની સમસ્યા થતી લાગે છે અને અલગ અલગ પ્રકારના રોગ પણ એ વ્યક્તિને થાય છે. અને એટલા જ માટે તેના ઉપર ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ભારતભરમાં અત્યારના સમયમાં મોટા ભાગે લોકો, કારણ કે બેઠાડું જીવન થઈ ગયું છે. સૌથી મહત્વનો આ મુદ્દો છે કે બેઠાડું જીવન એટલે કે લોકો હવે બેસીને વધારે ચેર પર કામ કરતા હોય છે, પીસી વર્ક કરતા હોય છે. ને એટલા જ માટે જે ફિઝિકલ એક્ટિવિટી થવી જોઈએ એમાં અભાવ જોવા મળતો હોય છે અને પછી લોકોને ઓબેસિટી થવા લાગે છે. તો એટલા જ માટે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે ડોક્ટર ચિરાગ રાવલ જોડાઈ ગયા છે, જે આયુર્વેદિક સ્પેશિયાલિસ્ટ છે. ડોક્ટર, સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. નમસ્કાર દર્શક મિત્રો. ડોક્ટર, સૌથી પહેલા આપ કઈ રીતે ઓબેસિટીને ડિફાઇન કરશો, કારણ કે અત્યારના સમયમાં સૌથી વધારે અને કોમન સમસ્યા છે ઓબેસિટી. આપણે જોવા જઈએ તો ઓબેસિટી એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. ભારતમાં અત્યારે ઓન એન એવરેજ 70% લોકો ઓવરવેટમાં આવતા હોય છે. એટલે બીએમઆઈ તમે જુઓ તો બીએમઆઈ ઇન્ડેક્સમાં નોર્મલી તમારું જે વેટ હોવું જોઈએ એના કરતા ઓવરવેટ હોય છે. હવે ઓવરવેટ હોવાના કારણે શું થાય કે ઓબેસિટી વધતી જશે. ઓબેસિટી વધતી જાય તો ઘણા બધા રોગોને તમે નોતરી રહ્યા છો, જેને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય. ઓબેસિટીના કારણે જે રોગો થતા હોય, ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, એ બધા રોગો તમને ડાયાબિટીસ ને એ બધા રોગો આવતા જ હશે જો તમે ઓબેસિટીની ટ્રીટમેન્ટ નહીં કરો. ઓબેસિટીની શરૂઆત કઈ રીતે થાય છે? કોઈ પણ વ્યક્તિ એ મોટાપો તરફ કઈ રીતે પહોંચે? નોર્મલી એના ઘણા બધા કારણો હોય છે, પણ એના મુખ્યત્વે જે કારણો છે એમાં છે સ્ટ્રેસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ મતલબ કે બેઠાડું જીવન તમારું હોવું, જંક ફૂડ્સનું વધારે પડતું ચલણ હોવું, તમને ગેસ અને એસિડિટીના ઘણા બધા પ્રોબ્લેમ્સ હોવા, થાઇરોઇડનું હોવું, એ બધા કારણોના લીધે તમને ઓબેસિટી આવતી જાય છે. પડતું હોય છે કે પહેલા તો સામાન્યતઃ મહિલા કે પુરુષોમાં ઓબેસિટી થતી હતી, પરંતુ અત્યારે બાળકોમાં પણ એ પરિસ્થિતિ આવી ગઈ છે કે જન્મની સાથે જ મોટાપો એ લોકોમાં જોવા મળતું હોય છે. રાઈટ. ઘણા બધા અત્યારે આપણે ઇન્ડિયાની અંદર ભાઈ એક સર્વે જોવા જઈએ તો 50% કરતા વધારે જે બાળકો છે, 18 વર્ષની નાના બાળકો, એમાં પણ ઓબેસિટી જોવા મળતી હોય છે. એનું મુખ્ય કારણ છે પેકેટ આઇટમ્સ, અને પેરેન્ટ્સ પણ એમને અલાઉ કરતા હોય છે, જેના કારણે બાળકોની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ નાની ઉંમરથી જ થતા હોય છે. ઇવન નાની નાની જે બાળકીઓ છે, જેમને 13 વર્ષથી 18 વર્ષની બાળકીઓ છે, એમાં પીસીઓડીના કેસીસ જોવા મળતા હોય છે ડ્યુ ટુ જંક ફૂડ્સ. અને જેટલા પણ આપણે પેકેટ આઇટમ્સ આપતા હોઈએ છીએ એની અંદર જે પ્રિઝર્વેટિવ્સ વપરાય છે, એ પ્રિઝર્વેટિવ્સના કારણે શરીરમાં અલગ અલગ અંગોમાં ડેમેજ થતું હોય છે અને ઓબેસિટીને આપણે નોંધતા હોઈએ છીએ. કઈ રીતે ઓબેસિટીની સારવાર શક્ય છે? ઓબેસિટીની સારવાર માટે બહુ જ સિમ્પલ અને સરળ ઘણા બધા આપણા આયુર્વેદની અંદર બી ટૂચકા કરેલા છે અને ઘણા બધા સિદ્ધાંતો છે જે આપણે ફોલો કરી શકીએ છીએ. એમાંના મુખ્ય સિદ્ધાંતોનામાં એક જે ખરું, એ તમારે જે પણ કંઈ ખાવાનું છે, સુપાચ્ય ખાવાનું છે, જંક ફૂડ એવોઇડ કરવાનું છે.
કેલરી ડેફિસિટના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. મતલબ તમારા આવક કરતા તમારી જાવક વધારે હોવી જોઈએ. જો તમે સપોઝ ઓન એન એવરેજ 1200 કેલરી આસપાસ લઈ રહ્યા હોય તો તમે મેક શ્યોર કે 1200 થી લઈને 1300 કેલરી બર્ન કરો. આયુર્વેદની અંદર ઘણા બધા આપણા સિદ્ધાંતો જેમ કે ઋતુચર્યા અને દિનચર્યા વર્ણવેલા છે કે કઈ સિઝનમાં શું ખાવું જોઈએ, કયા ફળફળાદી ખાવા જોઈએ, કયા ફળફળાદી કેટલા માત્રામાં ખાવા જોઈએ, એ બધું જ એક્સપ્લેન કરેલું છે. એ કોઈ પણ નજીકના આયુર્વેદિક ડોક્ટરને મળીને એનું આખું આહાર વિશેનું આપણું ડેલી રૂટીન સમજી શકાય છે અને એ પ્રમાણે ફોલો કરવામાં આવે તો આપણે 100% ઓબેસિટીથી બચી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. અત્યારના સમયમાં ડૉક્ટર ચિરાગજી એવું જોવા મળતું હોય છે કે લોકો જે દરમિયાન પહેલાં તો ઓબેસિટીને લઈને ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, પરંતુ આખરે ઓપરેશન પણ કરાવતા હોય છે. આયુર્વેદિકમાં કઈ રીતે સારવાર આપવામાં આવતી હોય છે? ઘણા બધા લોકો બેરિયાટ્રિક સર્જરી કરાવતા હોય છે, પણ બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા પછી પણ 5-5, 6-6 મહિના સુધી તમારે લિક્વિડ ડાયટ પર રહેવાનું હોય છે. ખાલી મગના પાણી ઉપર જ રહેવું પડે છે. જો તમે એટલી હદ સુધી કંટ્રોલ કરી શકતા હોય તો તમે બેરિયાટ્રિક સર્જરી કરાવવા કરતા આયુર્વેદ સિદ્ધાંત છે એની અંદર આપણે આયુર્વેદની લાઈફસ્ટાઈલનું મોડિફિકેશન થતું હોય છે. ઘણી બધી ટ્રીટમેન્ટ્સ છે પંચકર્માની જે આપણે કરાવી શકીએ છીએ, જેમ કે વમન ચિકિત્સા છે, વિરેચન ચિકિત્સા છે, ઉધ્વર મતલબ કે પાવડર મસાજ છે, એક બસ્તી ચિકિત્સા છે જેનાથી બેલી ફેટ અને થાઈ ફેટ ઘટી શકે છે. ઘણા બધા બહેનોમાં થાઈ ફેટ અને બેલી ફેટ વધારે હોય છે કારણ કે પીરિયડ્સને લગતા ઇસ્યુ હોય છે. તો એમાં વમન વિરેચન કરાવ્યા પછી જો તમે મેડિસિન્સ લો તો એના બહુ જ સારા પરિણામ જોવા મળે છે. બિલકુલ બિલકુલ. અત્યારના સમયમાં આ વાત આપણે સાચી કરી કે મહિલાઓમાં ખાસ કરીને ઓબેસિટીની સમસ્યા ખૂબ જ વધારે જોવા મળતી હોય છે. એના પાછળ કોઈ સ્પેસિફિક રીઝન? મહિલાઓમાં અત્યારે મેક્સિમમ બહેનોમાં જોવા મળતી પીસીઓડીની સમસ્યા જોવા મળતી હોય છે. પીસીઓડી મોસ્ટલી પીરિયડ્સ ઇરેગ્યુલર થવાના કારણે, વધુ પડતા સ્ટ્રેસ હોવાના કારણે, આપણા ખાનપાનની અંદર અવ્યવસ્થા જળવાવાના કારણે થતું હોય છે. તો એના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ થશે. હોર્મોનલ ઇમ્બેલેન્સ થશે તો તમારું પીરિયડ્સ ઇરેગ્યુલર થશે. ઇરેગ્યુલર થવાના કારણે જે માસિકમાં 14મા કે 15મા દિવસે તમારું બીજ છૂટું પડી જવું જોઈએ જે પ્રમાણમાં, એ પ્રમાણમાં છૂટું નથી પડતું અને એ ત્યાં એનો વિકાસ અધૂરો રહેતો હોય છે, જેને કહેવાય છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. જેના કારણે પછી તમને હોર્મોન બેલેન્સ થાય અને વેટ વધતું ને વધતું જશે. સાથે સાથે સ્ટ્રેસની સમસ્યા બી થશે, અનવોન્ટેડ હેર્સ આવશે, મૂડ સ્વિંગ્સ થશે. આ બધા રોગો ઓટોમેટિકલી આવતા રહેશે. બિલકુલ બિલકુલ ડૉક્ટર, આપે ખૂબ જ સરસ રીતે માહિતી આપી. હવે ડૉક્ટર, એક વસ્તુ સમજવા જેવી કે જ્યારે મેડિસિન થકી આપણે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ એટલે સમય સમય પર જ્યારે ટ્રીટમેન્ટની સાથે રિપોર્ટ્સ કરાવીએ એટલે ખબર પડી જતી હોય છે, પરંતુ આયુર્વેદિકમાં કઈ રીતે ખબર પડે છે કે ટ્રીટમેન્ટ આગળ વધી રહી છે? રાઈટ. ઓબેસિટીને આપણે ગણીએ તો ઓબેસિટીનો તો દેખીતું આપણને ઇન્ચીસ લોસ અને વેટ લોસ બંનેમાં ફરક દેખાશે જ. સાથે સાથે તમારી ચયાપચયની જે પ્રક્રિયાઓ છે એ પણ સુધરતી જશે. તમારું ડાયજેશન પ્રોપર થતું જશે. તમને ઓબેસિટીના કારણે ઘણા બધા સિમ્ટમ્સ દેખાતા હોય કે બહુ થાક લાગવો હોવો જોઈએ, કંઈ કામ કરવાનું મન ન થતું હોય, હલવા ફરવામાં આપણે ડેલી રૂટીન કામ કરવામાં બી થાકી જતા હોય, શ્વાસ ચડતો હોય. એ જે પણ તમારા ઓબેસિટીના સિદ્ધાંત પ્રમાણે મેડિસિન્સ તમે લેશો તો એ બધા તમારા સિમ્ટમ્સ બધા ગાયબ થઈ જશે. ગેસ હોય, એસિડિટી હોય, કબજિયાત હોય, માથાના દુખાવો હોય, સેડેન્ટરી તમને લાગતું હોય, લેથાર્જિક ફીલ થતું હોય, બિલકુલ એલર્જી ના થવી, ઇવન વિટામિન B12 અને ડી3 ડેફિશિયન્સી તમને ઓબેસિટીના કારણે થઈ શકે છે, જે અત્યારે 90% લોકોમાં જોવા મળતી હોય છે. એ બધું જ તમારું નોર્મલ લેવલ પર આવતું જશે કારણ કે ઓબેસિટી દૂર થવાના કારણે તમારું મેટાબોલિઝમ એક્ટિવેટ થશે. મેટાબોલિઝમ એક્ટિવેટ થશે તો બાયોલોજીકલ ક્લોક સેટ થશે. બાયોલોજીકલ ક્લોક સેટ થશે તો તમે જે પણ કંઈ ખોરાક ખાઈ રહ્યા છો એનું પાચન પ્રોપર થશે અને તમને શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહેશે. બિલકુલ બિલકુલ ડૉક્ટર, અને અત્યારના સમયમાં ઓબેસિટીથી કોઈ વ્યક્તિ પીડાય એટલે એને અલગ અલગ પ્રકારની ઘણી બધી સમસ્યાઓ પણ થઈ જતી હોય છે, અલગ અલગ રોગ પણ થતા હોય છે. જો એના વિશે આપ અમારા દર્શક મિત્રોને માહિતી આપો. ઓબેસિટી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે અને ઓબેસિટી આવવાના કારણે એના સબ ડિસીઝ મતલબ કે ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, પીસીઓડી છે, એ બધા રોગોને તમે નોતરી રહ્યા છો. જો તમે ઓબેસિટીની ટ્રીટમેન્ટ પ્રોપરલી નહીં કરો તો તમને આ બધા રોગો થવાના ચાન્સીસ વધી જશે. ઇવન ઘણા બધા લોકોમાં અત્યારે આપણે જોઈએ કે 35 થી લઈને 40 યર્સના એજના લોકોને હાર્ટ એટેક્સ આવતા હોય છે. બિલકુલ તો એ પણ તમને ઓબેસિટીના કારણે થઈ શકે છે. બિલકુલ. તો ડૉક્ટર, અત્યારના સમયમાં બાળકોમાં પણ જે રીતે ઓબેસિટી જોવા મળતી હોય છે, તો બાળકોને કઈ રીતે દૂર રાખવું આ તમામ પ્રકારની વસ્તુઓથી જેનાથી લોકોને સ્થૂળતા એમાં થાય, એટલે બાળકોને કઈ રીતે બચાવવું?
બાળકોને બચાવવા માટે આપણે એમને એજ્યુકેટ કરવા પડશે, જંક ફૂડ્સથી દૂર રાખવા પડશે, પેકેટ આઇટમ્સથી દૂર રાખવા પડશે. નોર્મલ આપણા આયુર્વેદના સિદ્ધાંત છે, જેમ કે સૂર્ય નમસ્કાર છે. સૂર્ય નમસ્કાર બાળકોને કરવાથી આપણે ઓબેસિટીને દૂર કરી શકીએ છીએ, નોર્મલ વોકિંગ કરી શકીએ છીએ. એમને ગમતી કોઈ પણ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં એમને રોજનું 1 થી 1.5 કલાક માટે જવા દેવાના છે, રાધર દેન એમને હાથમાં મોબાઈલ આપીને આપણે કહીએ કે તું ટાઈમ પાસ કર. નહીં તો શું જી થશે, ફિઝિકલ એક્ટિવિટી આજકાલના બાળકોમાં ઝીરો થઈ ગઈ છે, જેના કારણે ઓબેસિટી વધતી જાય છે. બિલકુલ બિલકુલ. અને આયુર્વેદિકમાં લાગતા જે દરમિયાન કોઈ પણ વ્યક્તિને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, કેટલાક સમય સુધી આયુર્વેદિકની આ ટ્રીટમેન્ટ ચાલે છે? ઓન એન એવરેજ આપણે કોઈ પણ ઓબેસિટીને ટ્રીટ કરવી હોય તો એના માટેનો એક સિમ્પલ સિદ્ધાંત છે કે એને બીએમઆઈ સુધી લાવી દેવું જોઈએ. બીએમઆઈ સુધી લાવવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ 7 ફૂટનો માણસ છે, તેનું આઈડિયલ વજન હોવું જોઈએ 72 kg. હાલમાં એનું વજન 100 kg છે, તો 100 kg ટુ 72 kg આસપાસ એને લઈ જવા જોઈએ. ત્યાં આપણે વેઇટ લોક કરી શકીએ છીએ થ્રુ મેટાબોલિઝમ એક્ટિવેશન. મેટાબોલિઝમ એક્ટિવેશન કરી અને આપણે વેઇટ લોક કરીએ તો 72 થી 75 એનું ફ્લક્ચ્યુએટ થતું રહેશે. પાછું 80, 85, 90 કોઈ પણ દિવસ ના થાય. એના માટે એને ડેલી રૂટીનમાં જે આપણે ફોલો કરવાનું કીધું, કેલરી ડેફિસિટને સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે, જંક ફૂડ્સ એવોઇડ કરવાના છે, નોર્મલ એક્સરસાઇઝ જેમ કે વોકિંગ છે, સૂર્ય નમસ્કાર છે, સ્વિમિંગ છે, બેડમિન્ટન છે, એ બધું તમે ડેલી રૂટીનમાં કરી શકો છો, જેનાથી પાછું ઓબેસિટી આવશે નહીં. બિલકુલ બિલકુલ. ડૉક્ટર, અત્યારના સમયમાં લોકો બેઠાડું કામ ખૂબ જ કરી રહ્યા છે. ફિઝિકલ એક્ટિવિટી જે પહેલાં થતી હતી એ નથી અત્યારે જોવા મળતી. શું આ એક મહત્વનો રોલ ભજવે છે માણસમાં, કે ઓબેસિટીથી પીડાય છે? આધુનિકીકરણના કારણે, સુવિધાઓ વધવાના કારણે ઘણા બધા લોકોનું બેઠાડું જીવન વધી ગયું છે. ઇવન તમારે ઘરમાંથી દૂધ લેવા માટે જવું હોય તો પણ તમે બાઇક કે કાર બિલકુલ લઈને જતા હો છો. તો ચાલવાનું બિલકુલ બંધ થઈ ગયું છે. સૂર્ય નમસ્કારને પહેલા રૂટીનમાં આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બધા જ લોકો કરતા હતા. આજકાલ સૂર્ય નમસ્કાર કોઈને ખબર બી નથી હોતી કઈ રીતે થાય છે. બિલકુલ તો ઘણી બધી નાની નાની વસ્તુઓ છે જે આપણે ધ્યાનમાં રાખી છે, જેમ કે સવારે દૂધીનું સૂપ પી શકો છો તમે. દૂધીનું સૂપ પીવાથી તમારું મેટાબોલિઝમ એક્ટિવેટ થશે. સવારે ઉઠીને એક જીરાવાળું ગરમ પાણી લઈ શકો છો, જેનાથી પણ મેટાબોલિઝમ એક્ટિવેશન થશે. કે આગળના દિવસનો અપચેલો ખોરાક જે ખરો એ પચી જશે. તો એ બંને ખોરાક મિક્સ નહીં થાય. તમે સવારે જો નાસ્તો લો છો તો તમે આસાનીથી ઓબેસિટીથી બચી શકો છો. બિલકુલ બિલકુલ. આપણે જે યોગની વાત કરીએ, ખૂબ જ જાણવા જેવી વાત છે, કારણ કે અત્યારના સમયમાં લોકો જે રીતે કરતા નથી યોગ, તો આજના સમયમાં વ્યક્તિના જીવનમાં યોગનું શું મહત્વ છે, ખાસ કરીને જે વ્યક્તિ બેસીને કામ કરે છે? યોગનું સૌથી વધારે મહત્વ છે ને આયુર્વેદ અને યોગ એકબીજા સાથે જોડાયેલા છે. બિલકુલ તમારે બોડીની અંદર સર્ક્યુલેશનના જે પણ ઇસ્યુઝ હોય એ તમે યોગથી કરી શકો છો. શ્વાસોશ્વાસને લગતા ઘણા બધા ઇસ્યુઝ આપણે જોયા હતા કે કોરોના સમયમાં ઘણા બધા લોકોને શ્વાસની તકલીફો પડી, તો ઘણા બધા લોકોને યોગ કરીને જ એમાંથી બહાર નીકળી શકે છે. એ રીતે આયુર્વેદ અને યોગનો સમન્વય કરીને આપણે એક પેથિક કરી શકીએ છીએ, જેનાથી આપણને આ બધા રોગોમાંથી બચી શકાય. નોર્મલી આપણે જોવા જઈએ તો સૂર્ય નમસ્કાર તો છે જ, પણ જમ્યા પછી તમે વજ્રાસનની અંદર બેસી શકો છો. જે લોકોથી થઈ શકતું હોય એમને પાદ પશ્ચિમ ઉત્તાનાસન કરી શકો છો, ધનુરાસન કરી શકો છો, ચક્રાસન કરી શકો છો. આવા ઘણા બધા આસનો છે જે આપણને ઓબેસિટીમાં ફાયદો કરી શકે. બિલકુલ બિલકુલ. ડૉક્ટર, શું આયુર્વેદિકમાં પણ મેડિસિન આપવામાં આવે છે, કે કયા પ્રકારે ટ્રીટમેન્ટ એમાં થાય છે? યસ, આયુર્વેદમાં ઓબેસિટી માટે ઘણી બધી મેડિસિન્સ લખેલી છે, જે મેદુનું પાચન કરતું હોય છે. મેદુનું પાચન કરતી ઘણી બધી મેડિસિન્સ આપણે લોકો આપતા હોઈએ છીએ. પણ આખો એક પ્રોટોકોલ હોય છે કે ખાલી મેદનું પાચન કરવાથી તમારો સોલ્યુશન નહીં આવે. એની સાથે સાથે તમારે મેટાબોલિઝમ એક્ટિવેટ, તમારી અગ્નિ જે ખરી અગ્નિ, તમારી જઠર અગ્નિ, એને પણ પ્રદીપ્ત કરવી પડશે. અને તમારું ઇવેક્યુએશન પ્રોસેસ છે એને બી એક્ટિવેટ કરવી પડશે. તો મેટાબોલિઝમ એક્ટિવેશન, ફેટ લિક્વિફિકેશન એન્ડ ઇવેક્યુએશન, ત્રણેયનો સમન્વય કરીને આયુર્વેદની અંદર આપણે મેડિસિન્સ આપતા હોઈએ છીએ. તો ઓન એન એવરેજ 5 થી 7 કિલો દર મહિને ઘટતું હોય છે. બિલકુલ બિલકુલ. ડૉક્ટર, શું બાળકોમાં પણ જે રીતે ઓબેસિટી જોવા મળતી હોય છે, તો શું એ લોકો પણ આયુર્વેદિક થકી સારવાર લઈ શકે છે? યસ, ડેફિનેટલી લઈ શકે છે. ઇનફેક્ટ મારી જોડે ઘણા બધા બાળકો છે જેમને 10 વર્ષ 12 વર્ષના હોય ને 90 કિલો વજન હોય, અને જેમને અત્યારે આપણે 70 કિલો સુધી લઈ આવ્યા છે થ્રુ પંચકર્મા એન્ડ મેડિસિન્સ. અને સેમ આયુર્વેદના સિદ્ધાંતો મેં તમને હમણાં કીધા એ જ પ્રમાણે ફોલો કરીને આપણે કરતા હોઈએ છીએ. પણ એજ્યુકેશન ઇઝ મસ્ટ.
તમે તમારા બાળકને એજ્યુકેટ કરવા પડશે કે આ તમારા માટે સારું છે અને આ તમારા માટે બહુ જ હાનિકારક છે. તમે એજ્યુકેટ કરશો તો ઘરે નહીં ખાય અને બહાર જઈને ખાઈ લેશો તો એનો કોઈ મતલબ નથી. એને સમજાવવાનું છે, એને સમજણ પડે એ રીતે સમજાવશો તો એ બહાર જઈને પણ એ જ રીતે ફોલો કરશે અને એમાંથી બચી શકશે. બિલકુલ બિલકુલ ડૉક્ટર ચિરાગજી, જે વ્યક્તિ ઓબેસિટીથી પીડાઈ રહ્યો હોય એ વ્યક્તિને ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો કઈ કઈ છે? ઓબેસિટીથી ઓલરેડી તમે પીડાઈ રહ્યા છો તો તમારે હવે એક તો ચેતી જવું જોઈએ. નહીં તો શું થશે કે તમને ઘણા બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર મતલબ કે ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, એ બધા રોગો આવતા જશે અને એની પછી જો મેડિસિન્સ એકવાર ચાલુ થઈ ગઈ તો લાઈફ ટાઈમ તમારે એમાંથી મેડિસિન્સમાંથી બહાર નહીં નીકળી શકો અને અલગ અલગ પ્રકારના રોગો આવશે. ડાયાબિટીસ અને બીપી એકવાર આવી ગઈ તો હાર્ટને લગતા બી ઇસ્યુઝ તમને થવાના ચાલુ થઈ જશે. હવે આ બધાથી બચવું હોય તો સૌથી પહેલું તમારે એમ કરવાનું છે કે તમારા શરીરની અગ્નિ શું છે, અગ્નિને જાણો. તમારી શરીરની પ્રકૃતિ શું છે એને જાણો અને એ પ્રકારે તમારા આહારની અંદર મોડિફિકેશન કરી દેવાના છે. ફોર એક્ઝામ્પલ, કોઈને પિત્તનો બહુ બધો કોઠો છે તો એમણે બાજરી, અડદની દાળ, રીંગણ, વાલોળ, લીલા મરચાં, અથાણા, આથાવાળી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. જેમની કફ પ્રકૃતિ છે એમને દહીં છે, મેંદો છે, ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એ બધું એવું એવોઇડ કરવું જોઈએ. જેમની વાયુ પ્રકૃતિ છે એમને વાયુ થાય એવા બટાકા છે, એ બધી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. બિલકુલ બિલકુલ ડૉક્ટર, શું ઓબેસિટી એ વારસાગત છે? યસ, ડેફિનેટલી ઓબેસિટી વારસાગત છે. આપણે કહેતા હોઈએ ને છે કે ખાતા પીતા ખાનદાનના ઘરના છે, તો જી. એ સાચી વાત છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ પેરેન્ટલ તરફથી વારસાગત મળતું હોય છે અને ઘણા બધા લોકોને નથી મળતું હોતું. તો એ ગમે એટલું ખાય તો પણ એમનું વજન વધતું નથી અને ઘણા બધા લોકો ગમે એટલા ટ્રાય કરે તો પણ એકદમથી દુબલા પતલા નથી બની શકતા. પણ એક આઈડિયલ વેટ તમારું હોવું જોઈએ. જરૂર નથી કે તમે બહુ પતલા હો કે બહુ જાડા હો. તમે આઈડિયલ વેટ પર હો તો ઘણા બધા રોગોથી તમે બચી શકો છો. આઈડિયલ વેટ તમારું જાણવું હોય તો તમારી હાઈટ જે હોય એના ગુણ્યા 12 કરવાના છે. મતલબ 6 ફૂટની હાઈટનો માણસ ગુણ્યા 12 એટલે એનું આઈડિયલ વેટ 72 હોવું જોઈએ. 5 ફૂટનો જી. માણસ હોય તો આઈડિયલ વેટ 60 હોવું જોઈએ. બિલકુલ ડૉક્ટર, આપે એક જે વાત કરીએ નોંધપાત્ર હતી કે કોઈ પણ વ્યક્તિ જે અમુક એવું બોલતા હોય છે કે અમે બહુ ખાઈએ છીએ પણ છતાં વેટ નથી વધતું, એની પાછળનું કારણ શું હોઈ શકે? એમના આંતરડામાં ગરમીનું પ્રમાણ સૌથી વધારે હોવાના કારણે જે પણ ન્યુટ્રિશન્સ એમના શરીર ઉપર વળવા જી. જોઈએ એ વળતા નથી હોતા અને વિટામિન B12 ડી3 ડેફિશિયન્સી અથવા કોઈ પણ આપણે ખોરાક ખાઈએ છીએ તો જી. એનું પાચન થયા પછી એનું જે એસિમિલેશન અથવા એબ્ઝોર્પ્શન થવું જોઈએ એ આંતરડામાંથી થતું હોય છે. હવે કોઈને ક્રોનિક કોન્સ્ટિપેશન રહેતું હોય, જે કે ગરમી હોય આંતરડાની અંદર, તો પછી એના શરીર ઉપર વળતું નથી હોતું. તો એમાં આપણે એવું કરવું પડે કે એના શરીરની ગરમી જે આંતરડાની છે એને દૂર કરવી. જેમાં બસ્તી ચિકિત્સાનો બહુ જ સારો રોલ છે. બસ્તી ચિકિત્સા કરવાથી પછી એના શરીરમાં વળવાનું ચાલુ થશે, એના મસલ્સ ગ્રો થવાના ચાલુ થશે અને જે ધાતુક્ષય થઈ ગયો છે, મતલબ કે તમારા મસલ લોસ થઈ જાય, એ પણ જી. ગેઇન થવાના ચાલુ થઈ જાય. બિલકુલ ડૉક્ટર, શું આયુર્વેદિક ટ્રીટમેન્ટ એ સામાન્ય ટ્રીટમેન્ટ કરતાં ખૂબ લાંબી ચાલે છે કે કેટલાક સમયગાળાની હોય છે? એ મિથ છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ બહુ લાંબી ચાલતી હોય છે. જી. તમે શરૂઆતના સ્ટેજમાં જ આવી જાઓ તો કોઈ પણ જાતની મેડિસિન્સની બી જરૂર નથી પડતી. ઇવન આયુર્વેદનો મુખ્ય હેતુ જે છે, સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર કશણમ, મતલબ જે સ્વસ્થ પુરુષ છે એ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે અને જે ઓલરેડી સ્વસ્થ નથી અથવા રોગી બની ચૂક્યો છે એ જલ્દીથી જલ્દી આયુર્વેદ અને પંચકર્મા થ્રુ પોતાના રોગથી દૂર થઈ શકે. બિલકુલ બિલકુલ ડૉક્ટર, જે રીતે નોર્મલ ટ્રીટમેન્ટ લેવામાં આવે છે તો ડૉક્ટર્સ અમુક રિસ્ટ્રિક્શન્સ આપે છે ખાવા પીવામાં. શું આયુર્વેદિકમાં પણ એવું હોય છે? જી જી, આયુર્વેદની અંદર કીધેલું છે કે તમારો આહાર જો પ્રોપર હશે તો તમને જી. મેડિસિન્સની જરૂર નથી. ઇવન કોઈ પણ પેથીની અંદર તમે આહાર પ્રોપર નહીં રાખો અને મેડિસિન્સ જ લીધા કરશો તો એ ખાલી ત્યાં ટેમ્પરરી સોલ્યુશન મળશે પણ પાછું એનું રિએકરન્સ થશે. કોઈ પણ વસ્તુનું રિએકરન્સ ના થવું હોય તો એના રૂટ કોઝ છે. ફોર એક્ઝામ્પલ, કોઈને બહુ જ બધી ઓબેસિટી રહે છે તો એને દહીં અને મેંદો બંધ કરવો જ જોઈએ. દહીં અને મેંદાની જગ્યાએ તમે ઘઉં લઈ શકો છો અને દહીંના ઓપ્શનમાં છાશ લઈ શકો છો. ગુણ ચેન્જ થઈ જશે તો એની ઇફેક્ટ પણ ચેન્જ થઈ જશે. એટલે નાની નાની વસ્તુઓ છે જે આપણને ટ્રિગર કરતી હોય છે અને લાંબા ગાળે નુકસાન કરતી હોય છે. જેમ કે કોલ્ડ ડ્રિંક્સ જે ખરી એમાં શુગરનું પ્રમાણ બહુ જ હોય છે. એટલે શુગર ઇન્ટેક વધારે કરો તો તમને ડાયાબિટીસ બી થઈ શકે છે, ઓબેસિટી બી થઈ શકે છે, ઇવન જી. પીસીઓડી બી થઈ શકે છે. બિલકુલ. અને ઇન્સ્યુલિન ઇન્ટોલરન્સ થવાના કારણે ગ્લુકોઝ ઇન્ટોલરન્સ બી થઈ જશે તમને અને ગ્લુકોઝ ઇન્ટોલરન્સ થવાના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવશે અને ઘણા બધા રોગો તમને થવાના ચાલુ થશે. બિલકુલ ડૉક્ટર ચિરાગજી, અમુક કિસ્સાઓમાં એવું જોવા મળતું હોય છે કે અમુક લોકો જરૂર કરતાં બહુ જ વધારે
મેદસ્વીતા ધરાવે છે, શું આ એક કોઈ રોગ છે કે પછી કઈ રીતે વ્યક્તિ વધારે પ્રમાણમાં મેદસ્વીતા ધરાવે છે અને બહુ જ વધારે જાડું કહેવાય થઈ જાય છે? હા, ઘણા બધા લોકોમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલું બધું હોય છે અથવા વારસાગત પણ મળતું હોય છે, જેમને 150 kg 170 kg આસપાસ થતું હોય છે બોડીનું વેઇટ. એમાં જેમ કેન્સરની અંદર અમુક સેલ્સ પોતાની જે ક્ષમતા હોવી જોઈએ એના કરતાં વધારે પડતા વધી જાય તો એ રોગ કહેવાય છે. એ જ રીતે મસલ્સ અને ફેટનો ગ્રો એટલો બધો થઈ જતો હોય છે કે બાકીની બધી જે પણ ધાતુ છે એને ડિપ્રાઈવ થઈ જતી હોય છે અને એ ઓબેસિટીમાં પરિણમતી હોય છે. આ વારસાગત હોઈ શકે છે, પણ એના ઘણા બધા કારણો છે. એ રીઝન ફાઇન્ડ આઉટ કરીને એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આપણે એમાંથી પણ બચી શકીએ છીએ. બિલકુલ બિલકુલ ડૉક્ટર ચિરાગજી, આપ ખૂબ જ અમારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા છે. અમુક લોકોને આયુર્વેદિકને લાગતા ઘણા પ્રશ્નો હોય છે, એટલે કે મે બી લોકોને આટલી બધી અવેરનેસ નથી, તો લોકોમાં અવેરનેસ લાવવા માટે આયુર્વેદિક પ્રત્યે શું કરી શકાય? સૌથી પહેલું તો આયુર્વેદના સિદ્ધાંતો જે મૂળ સિદ્ધાંત છે આપણા ત્રિદોષ અને સપ્તધાતુ વિશે નોલેજ, બેઝિક નોલેજ તમને હોવું જોઈએ. તમારી પ્રકૃતિ શું છે એ પ્રમાણે તમારે ખાનપાનમાં ચેન્જીસ કરવા જોઈએ. ઘણા જી બધા આયુર્વેદની અંદર સિદ્ધાંતો કીધેલા છે જેને ઉપયોગ કરીને તમે તમારા શરીરમાંથી ઘણા બધા રોગોને દૂર કરી શકો છો. મેં તમને અહીંયા જ એક્ઝામ્પલ આપ્યું, વાત જી પિત્ત કફ હોય તો તમને આ વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. એ એવોઇડ કરવાથી અથવા એવરી યર વન્સ તમે 3 ટ્રીટમેન્ટ્સ કરાવી શકો છો. શિયાળાની અંદર તમે વિરેચન ચિકિત્સા કરાવી શકો છો. તમે ઉનાળાની અંદર એક વમન ચિકિત્સા એટલે ફેબ્રુઆરી આસપાસ એક વમન ચિકિત્સા કરાવી શકો છો, અને ચોમાસાની સિઝન આસપાસ બસ્તી ચિકિત્સા કરાવી શકો છો, જેનાથી તમને ઘણા બધા પ્રકારના રોગ જે થવાના હશે એ જી અટકી જશે. અચ્છા, બિલકુલ બિલકુલ ડૉક્ટર ચિરાગજી, આપે ખૂબ જ સરસ રીતે અમારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા છે. હવે રોજ અમારી સાથે જે ડૉક્ટર જોડાય છે, અમે એમનાથી એક મેસેજ લઈએ છીએ જે અમારા દર્શક મિત્રોને લાભ સ્વરૂપે. તો આપ અમારા દર્શક મિત્રોને ઓબેસિટીને લાગતા અને સાથે જ આયુર્વેદિકને લાગતા શું મેસેજ આપશો? તમને બધાની મારી એક જ સલાહ છે, ખૂબ ખુશ રહો, ખૂબ સારું ખાનપાન કરો અને આયુર્વેદના સિદ્ધાંતને અનુસરીને ખાનપાન કરશો તો ઘણા બધા રોગોથી તમે બચી શકશો. એન્ડ ઓલ ધ બેસ્ટ. તમને ક્યાંય પણ તકલીફ પડે તો મને ઓનલાઈન કન્સલ્ટ કરી શકો છો. જ્યારે પણ તમે કહેશો, બધા માટે ફ્રી કન્સલ્ટેશન છે. આઈ વિલ ગાઈડ યુ. બિલકુલ બિલકુલ ડૉક્ટર ચિરાગજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો તમે પણ દર્શક મિત્રો જે રીતે જોયું કે અત્યારના સમયમાં મેદસ્વીતા એ લોકોને ખૂબ જ વધારે પરેશાન કરી રહી છે અને દરેક ઘરમાં એક વ્યક્તિ એવું મળી જાય છે જે ઓબેસિટીથી પીડાઈ રહ્યું હોય છે. એવા સમયમાં ટ્રીટમેન્ટ ઘણી બધી અવેલેબલ છે, ખાસ કરીને આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી હોય છે. અને એટલા જ માટે આજે મારી સાથે આયુર્વેદિક ડૉક્ટર જોડાયા હતા અને ખૂબ જ સરસ રીતે એમને માહિતી પણ આપી છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને એક નવા ડૉક્ટર સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.